નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. જિલ્લાના પ્રવેશ દ્વાર સમાન સામખિયાળીના ટોલ નાકા નજીક ટેન્કરમાં ચોરખાનું બનાવી કચ્છમાં ઘુસાડાતો 57 લાખનો દારૂ ઝડપાયો હતો. એસએમસી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં મોટા ગજાના બુટલેગરોના નામ સામે આવ્યા હતા. છેલ્લા 2 મહિના દરમિયાન એસએમસી કચ્છમાં સક્રિય બની છે. અગાઉ મે મહિનામાં ત્રગડી ગામે 83 લાખનો, બાદમાં જૂન મહિનામાં કેરામાં 1.25 કરોડનો અને હવે જુલાઈમાં સામખિયાળીમાં 57 લાખનો દારૂ એસએમસી દ્વારા કબજે કરાયો હતો. બાતમીના આધારે સામખિયાળી ટોલ નાકા પાસેથી પસાર થનાર ઇનોક્સ એર પ્રોડક્ટ્સ અને પાછળ ઓક્સિજન લિક્વિડ લખેલા ટેન્કરને અટકાવવામાં આવ્યું હતું. આ ટેન્કરની પાછળની ભાગે તપાસ કરાતા પાછળ ગુપ્ત ખાનું બનાવાયું હોવાનું બહાર આવ્યું હતું. આ ખાનાનું ઢાંકણું ખોલી તપાસ કરતા શરાબની પેટીઓ મળી હતી. ચાલક બાડમેર, સિંધરી, રાજસ્થાનના વિંજારામ લછારામ સિયાગને ઝડપી લેવામાં આવ્યો હતો. ટેન્કરમાંથી 24,192 બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા હતા. પકડાયેલા વિંજારામ પાસેથી 2 મોબાઈલ, ઓક્સિજન સિલિન્ડર, વાહન મળીને કુલ 82,05,360નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પૂછપરછ દરમિયાન આ માલ રાજસ્થાનના શીખ ફતેપુરના અનિલકુમાર ઉર્ફે પંડ્યા જગદીશ પ્રસાદ જાટ નામના શખ્સે મોકલ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ હેરાફેરીમાં તેનો માણસ અમદાવાદનો અર્જુન પણ સામેલ હતો. સામખિયાળી ખાતે માલ મંગાવનાર શખ્સનું નામ બહાર આવ્યું ન હતું. પકડાયેલા વિંજારામને રાજસ્થાનના પિંડવાડા ખાતે અજાણ્યા શખ્સે દારૂ ભરેલું ટેન્કર આપ્યું હતું. બનાવ બાબતે એસએમસી દ્વારા સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા ડ્રાઈવર સહિત 6 જણા સામે ફરિયાદ આપવામાં આવી હતી. હાલમાં વિવિધ રીતે ઓનલાઈન ગુના આચરવામાં આવે છે, ત્યારે મેઘપર બોરીચીના યુવાન પાસેથી 2,41,000 પડાવી લેવામાં આવ્યા હતા. મળતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના હાલે મેઘપર બોરીચીમાં રહેતા વિનીત જીતેન્દ્ર માલવીના જણાવ્યા પ્રમાણે તેને અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરાવી અલગ અલગ ટાસ્ક પૂરા કરવા કહ્યું હતું. ટાસ્ક પૂરા થતા વળતર મળશે તેમ જણાવી અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફતે 35,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. જે બાદ સાહેદોના બેંક ખાતામાંથી 2 લાખ જમા કરાવ્યા હતા. જોકે 2,41,000 ટ્રાન્સફર કર્યા પછી કોઈ વળતર મળ્યું ન હતું, જેથી ઠગાઈ થયાનું સામે આવતા અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં ઓનલાઈન ઠગાઈમાં આરટીઓની એપ્લિકેશનના નામે છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે, જેમાં વોટ્સએપમાં આરટીઓની એપ્લિકેશનની લિંક મોકલાવી તમારો મેમો આવ્યો છે તેમ કહી ચેક કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવાય છે. બાદમાં મોબાઈલ હેક કરી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે. રાજ્યભરમાં ઠગાઈના બનાવો વધતા ગુજરાત પોલીસ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરી આવી કોઈ પણ એપ ડાઉનલોડ ન કરવા જણાવાયું છે. પૂર્વ કચ્છના ટૂંકા ગાળામાં આ પ્રમાણે ઠગાઈનો 3જો બનાવ સામે આવ્યો છે, જેમાં હવે ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ભોગ બન્યા છે. ફરિયાદી ગાંધીધામમાં રહેતા ટ્રાન્સપોર્ટનું કામ કરતા જગદીશ મસુરિયાના જણાવ્યા પ્રમાણે તેમના મોબાઈલમાં એમ પરિવહન નામની એપ્લિકેશનની ફાઇલ આવી હતી. જે ફાઇલ ખોલતા તેમનો મોબાઈલ હેક થયો હતો અને તેમના ખાતામાંથી કુલ 2,28,076 રૂપિયા ઉપાડી લેવાયા હતા. ફરિયાદી સાથે વિશ્વાસઘાત ઠગાઈ થતા ફરિયાદ નોંધાવાઈ છે, જેથી એ ડિવિઝન પોલીસ આગળની તપાસ હાથ ધરી છે. આ પ્રમાણેના વધતા બનાવોથી લોકોમાં ઉચાટ ફેલાયો છે. આવી કોઈ પણ લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી જ સૌથી મોટી સમજદારી છે. પશ્ચિમ કચ્છમાં વ્યાપક બનેલા રેતી અને ખનીજ ચોરીના દૂષણ પર તંત્ર દ્વારા વારંવાર ગાજ વરસતી હોય છે. બેફામ બનેલા ખનીજ માફિયાઓને ડામવા ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા સમયાંતરે આકસ્મિક તપાસ કરી ઝડપી પાડવામાં આવતા હોય છે. દરમિયાન જ ફ્લાઇંગ સ્ક્વોડને મળેલી પૂર્વ બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે નખત્રાણા તાલુકાના દેવીસર ગામના નદીપટ વિસ્તારમાં ખાનગી વાહનથી તપાસ હાથ ધરી હતી, જેમાં એક લોડર મશીન દ્વારા સાદી રેતીનું ખનન થતું જોવા મળ્યું હતું. સાથે જ 2 ડમ્પર રેતી ભરાયેલી હાલતમાં મળી આવ્યા હતા. ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે સ્થળ પર રેતી ખનન અને વહન માટેની પરવાનગીની તપાસ કરી હતી, જેમાં હાજર મળેલા શખ્સો પાસે કોઈ પણ માન્ય પુરાવા મળ્યા ન હતા. પરવાનગી વગર સાદી રેતીનું ખનન અને વહન થઈ રહ્યું હોવાથી તપાસ ટીમે સ્થળ પર હાજર તમામ વાહનોને સીઝ કર્યા હતા. જપ્ત કરાયેલા વાહનોને નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા એક લોડર મશીન અને 2 ડમ્પર સહિત કુલ અંદાજિત 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બીજી તરફ લખપત તાલુકામાં દયાપર પોલીસ સ્ટેશનની હદમાં ભુજ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ઓવરલોડ બેન્ટોનાઇટ ખનીજ ભરેલા 4 ડમ્પર મળી આવ્યા હતા, જેમાં કુલ 14 ટન બેન્ટોનાઇટ ખનીજ ઓવરલોડ હોવાનું સામે આવ્યું હતું. એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે ચાલકોએ રોયલ્ટી રજૂ કરી હતી, પણ રોયલ્ટી કરતાં વધારે ઓવરલોડ ખનીજ પરિવહન કરવામાં આવતું હોવાથી તમામ 4 વાહનો કબજે કરાયા હતા. આ વાહનો ડિટેઇન કરી દયાપર પોલીસ સ્ટેશને રખાવી ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. ખનીજ વિભાગ દ્વારા તપાસ કરીને 5,35,788 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
બંદરી શહેર માંડવીમાં યુવકને હની ટેપની જાળમાં ફસાવી બળજબરીથી 65,000 પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે 4 જણા સામે ફરિયાદ નોંધાઈ હતી. ભોગ બનનાર યુવકે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 8 થી 10 દિવસો પહેલા માંડવીથી ભુજ જતા રોડ પર આવેલ ખંડેર મકાનમાં બનાવ બન્યો હતો. આરોપીઓ અગાઉથી જ હની ટેપનું કાવતરું રચ્યું હતું. આરોપી ડીંડ ગામનો રિયાઝ સુમરા ભોગ બનનાર યુવકને દહીસરાની હેમલતા નામની યુવતી સાથે ખંડેર મકાનમાં લઈ ગયો હતો. બાદમાં આયોજન પ્રમાણે ત્રગડીનો શક્તિસિંહ જાડેજા અને એક અજાણ્યા ઈસમ આવ્યા હતા અને ફરિયાદીને પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી અજાણ્યા ઈસમે મોબાઈલમાં આ યુવકનો હેમલતા સાથેનો વિડીયો બનાવી લીધો હતો. બાદમાં ગાળાગાળી કરી મારવામાં આવ્યો હતો અને પછી 10 વર્ષ સુધી જેલમાં રહીશ તેવા કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી. પતાવટ માટે 2 લાખની માંગ કરવામાં આવી હતી. ગભરાઈ ગયેલા યુવકે 65,000 આપી દીધા હતા. બાદમાં તેને 4 જણા સામે ફરિયાદ દાખલ કરાવી હતી. માંડવી પોલીસમાં ગુનો દાખલ થયા બાદ પોલીસે આરોપી ત્રગડી શક્તિસિંહ જાડેજા અને માંડવીના ડીંડ ગામના રિયાઝ ઉર્ફે હટી સુમરાની ધરપકડ કરી છે. આ બનાવમાં અજાણ્યા ઈસમ તરીકે મદદગારી કરનાર શખ્સ મુનાફ રફીક સુમરા હોવાનું સામે આવ્યું છે અને આરોપીને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ભુજ તેમજ માધાપરના પોસ્ટ વિસ્તારમાં ચડી બનિયાનધારી ટોળકીના સભ્યો સક્રિય થયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસ અને પ્રજાજનોને સાવધ રહેવું જરૂરી બની ગયું છે. ભુજના જોડિયાનગર અને માધાપરના હિલવ્યુ, આશાપુરા પાર્ક, શિવમ પાર્ક, કલાપુરમ સહિતના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિના અલગ અલગ જગ્યાએ ચડી અને મોઢે રૂમાલ બાંધીને ટોળકી ફરી રહી હતી. જોકે સદનસીબે કોઈ મોટી ચોરી સહિતની ઘટના સામે આવી ન હતી. માધાપરની પોસ્ટ સોસાયટીમાં સીસીટીવીના સમય મુજબ મોડી રાત્રિના ચડી બનિયાન ગેંગ ટોળકી ફરતી દેખાઈ હતી. જોકે પોલીસ દ્વારા મોટા ભાગના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ વધારી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ચડી બનિયાન ટોળકી દ્વારા અનેક નાની મોટી ચોરીઓ તેમજ લૂંટને અંજામ અપાયા હતા. મુન્દ્રા ખાતે પકડાયેલ ચડી બનિયાન ટોળકીના સરદારે પણ અનેક ચોરી લૂંટની કબૂલાત આપી હતી. ત્યારે ફરી આવી ગેંગ સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. ખરેખર પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગમાં વધારો કરવો જરૂરી બની ગયો છે. પ્રજાજનોએ પણ જાગૃતતાથી વર્તવું જરૂરી બન્યું છે. આવા બનાવો અટકાવવા વિવિધ સોસાયટીના રહીશો દ્વારા સીસીટીવી લગાડવામાં આવે તો બનાવો અટકી શકે તેમ છે. નખત્રાણાના નવા નગરથી લાસા વિસ્તારમાં ગૌચર જમીન આવેલી છે, જે વીજતંત્રના વાયર ઢેલને ભરખી ગયો હતો. અહીં અનેક પક્ષીઓ વસવાટ કરે છે. અવારનવાર પક્ષીઓના મૃત્યુ થઈ રહ્યા છે. ખુલ્લામાં મોટર ઓરડી તેમજ વાયરો ખુલ્લા હોવાથી પક્ષીઓ અને જનાવરોના મૃત્યુ થઈ રહ્યા છે. ગઈકાલે બપોર બાદ અહીં ઢેલને શોટ લાગતા મૃત્યુ થયું હતું. આ વિસ્તારમાં મોડી સાંજે શિકારની પ્રવૃત્તિ પણ થતી હોવાની ફરિયાદો ઉઠી છે. ભૂતકાળમાં અહીં મોટો વગડો હતો. હવે અહીં વગડામાં જવા માટે રસ્તો પણ દબાવી દેવામાં આવ્યો છે. પશુ ચરાવવા માટે જતા માલધારીઓના રસ્તાઓ પર સાંકડા થઈ ગયા છે. ગૌચર જમીનના દબાણો વ્યાપક થઈ જતા વગડો ટૂંકો થઈ ગયો છે. જે બાબતની રજૂઆતો તાજેતરમાં મામલતદાર સમક્ષ કરવામાં આવી હતી. પશ્ચિમ રેન્જ વન વિભાગના આરએફઓ વનરાજસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે સ્થાનિક લોકેશન ઉપર જઈ ઢેલનો કબજો લઈ પીએમ સહિતની કામગીરી કરાઈ છે અને વીજતંત્રને નોટિસ આપવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. શ્રાવણ સુદ આઠમના પવિત્ર દિવસે ભુજ નજીક રુદ્રાણી જાગીર ખાતે પરંપરાગત પતરી વિધિ સંપન્ન કરાઈ હતી. પતરી આઠમના કચ્છ રાજવી પરિવાર દ્વારા પૂજન બાદ પતરી પ્રસાદ ઝીલવાની પરંપરા રહી છે. જે અનુસંધાને કચ્છના મહારાણી પ્રીતિદેવીના આદેશથી શ્રાવણી આઠમના પવિત્ર દિવસે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ માતાજી સમક્ષ પૂજન અર્ચન બાદ ખોડો પાથરી પતરી પ્રસાદ ઝીલ્યો હતો. પ્રારંભે ભુજના દરબારગઢ ટીલામેડી ખાતે પૂજન અર્ચન કર્યા બાદ કુંવર ઇન્દ્રજીતસિંહે મહારાવના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ રુદ્રાણી ખાતે માતાજીનું પૂજન કરી પતરી પ્રસાદ લીધો હતો. માતાજીએ પ્રથમ 40 સેકન્ડમાં કૃપા વરસાવી હતી. ત્યારબાદ વધુ પ્રસાદ માટે ખોડો પાથરતા માતાજીએ ભરપૂર આશીર્વાદ આપ્યા હોવાનું ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું. રુદ્રાણી મહાજાગીરના મહંત લાલગીરી બાપુએ જણાવ્યું હતું કે શ્રાવણ સુદ આઠમને કચ્છવાસીઓ પતરી આઠમ તરીકે ઓળખે છે. સર્વપ્રથમ ઈસવીસન 1895માં મહારાવ દેશળજી બીજાએ પૂજા કરી હતી. ત્યારથી રાજ પરિવારમાં આ પરંપરા અકબંધ રહી છે. આજે પણ રાજ પરિવારના પ્રતિનિધિ કુંવર ઇન્દ્રજીતસિંહે પતરી પ્રસાદ ઝીલ્યો હતો. આ વેળાએ તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા, વિજયરાજસિંહ ઉપરાંત રાજ પરિવારના સભ્યો, માઈ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌપ્રથમ તો આજે શ્રાવણ માસની માઈ આઠમ એટલે આઠમ એટલે પવિત્ર દિવસ ને આઠમના દિવસે રુદ્રાણી મધ્યે પતરી વિધિ થાય છે અને આ વર્ષોની પરંપરા આવી છે. જ્યારે રાજાશાહી હતી ત્યારે પણ આ પરંપરા નિભાવતા અને આજે લોકશાહીમાં પણ લોકશાહીમાં પણ આ પતરી વિધિ થાય છે. કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા જે હમણાં આપણી વચ્ચે નથી પણ તેમની હયાતીમાં પણ એ લોકશાહી આવે છતાં પણ એ આ પરંપરા નિભાવી રહ્યા છે અને આજે કચ્છના મહારાણી પ્રીતિદેવીના આદેશથી હું કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા આજે આ મને પતરી લેવાનો જે મને મોકો મળ્યો, હું
ખૂબ જ ભાગ્યશાળી છું અને ખાસ કરીને આજના દિવસે દરબારગઢ મઢે ટીલા મેળીએ ત્યાં પૂજા અર્ચના થાય છે અને મહારાવશ્રીના ત્યાં આશીર્વાદ લઈને અમે રુદ્રાણી જઈએ છીએ અને રુદ્રાણી પણ દરેક જગ્યા અલગ અલગ જગ્યાએ પૂજા અર્ચના કરી અને 4 માતાજી જે આપણે ખરેખર કચ્છના 4 ખૂણામાં 4 માતાજી છે એ જ માતાજી કે મોમાઈમાં, રવેચીમાં, રુદ્રાણીમાં અને મા આશાપુરા એક જ સાથે ત્યાં બિરાજમાન થયેલા છે અને આજે પણ માના આશીર્વાદથી મા રવેચી અને રુદ્રાણી માના મને આશીર્વાદ આપ્યા અને ખૂબ સારી રીતે પત્રી આપી અને લોકોના આશીર્વાદ આપ્યા છે ને આજે હું એ જ કહીશ કે ખરેખર આજે માઈ આઠમનો જે દિવસ છે એ અનેરો દિવસ છે અને આના માટે સર્વ કચ્છીઓને શુભેચ્છા આપું છું અને ખાસ કરીને એ પણ જોવાનું છે કે જેમ અમે આ પૂજા અર્ચનાની પરંપરા નિભાવી રહ્યા છીએ આનું શ્રેય કચ્છના અંતિમ મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાને જાય છે કારણ કે પોતે અથવા પોતાના પ્રતિનિધિઓ દ્વારા આ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને એ કહીશ કે જેમ કચ્છમાં ભાઈચારો કાયમ રહ્યો છે એમ વીર લધાસા પીરનો પણ આજે ઉલ્લાસ છે કારણ કે આઠમના દિવસે જ આ હોય છે તો રુદ્રા માતાએ જ્યારે અમે પત્રવિધિ કરીને આવી છીએ ત્યારે આ એક પરંપરા છે કે લધાસા પીર ઉપર અમે પણ ચાદર ચડાવી છીએ અને આજે એ પરંપરા અમે નિભાવી રહ્યા છીએ અને ખરેખર લધાસા દાદાએ એ બલિદાન જે આપ્યું એ કચ્છના લોકો માટે આપ્યું છે કે કોઈ એક કોમ માટે નથી આપ્યું, 18 વર્ણ માટે થઈને એમને આપ્યું છે અને કચ્છના વિકાસ માટે આપ્યું છે અને કચ્છ માટે બલિદાન આપ્યું છે. તો લધાસા દાદાએ જે બલિદાન આપ્યું છે એ એડે ન જાય અને એમનું જે એક જ સૂત્ર હતું કે ભાઈચારો કાયમ રહે એ આપણે સાચવી રાખવાનું છે અને જેટલું પણ આપણે એમના માટે કરીએ એટલું ઓછું છે. તો સર્વેને હું આજે શુભેચ્છા પાઠવું છું અને ખાસ કરીને એ કહું છું કે કચ્છ માટે આપણે આ એક પ્રાર્થના કરતા હોઈએ છીએ કે કચ્છના લોકો હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભોગે અને ભાઈચારો કાયમ રહે એ સાથે સર્વેને શુભેચ્છા. આભાર. આજે શ્રાવણ સુદ આઠમ, જેને કચ્છવાસીઓ રા આઠમ અને પતરી આઠમ તરીકે પણ ઓળખે છે. સર્વપ્રથમ 1895માં મહારાવ રાવ દેસડજી બીજાએ સર્વપ્રથમ પૂજા કરેલી તે દિવસથી લઈ અને આજ પર્યંત આ પરંપરા ચાલુ છે. આજે રાજ પરિવારના મુખ્ય કર્તાના આદેશ અનુસાર જે એમના પ્રતિનિધિઓ છે એમાં કુંવર ઇન્દ્રજીતસિંહજીએ આ પૂજાનો લાભ લીધો છે અને મા રુદ્રાણીએ એમને ખોબલે ને ખોબલે અને સર્વ કચ્છવાસીઓ અને સમગ્ર દેશવાસીઓને આશીર્વાદ આપ્યા છે.